એક ભાઈ મુંબઈ જતા હતા અને એક જણાએ કીધું કે ભાઈ મારા માટે તમે એક સરસ અરીસો લેતા આવજો. જેની સાથે અરીસો મગાવ્યો તો એ ભાઈ 8-10 દિવસથી મુંબઈથી પાછા આવ્યા. એટલે ઓલા માણસે કીધું મારા માટે તમે અરીસો લાવ્યા? એટલે પોતાની બેગમાંથી કાઢી અને રામચરિત માનસ નામનું પુસ્તક છે એ માણસના હાથમાં મૂક્યું. એટલે ઓલા માણસે કીધું હતું કે મેં તમારી પાસે અરીસો મગાવ્યો હતો, રામચરિત માનસ રામાયણ નહોતું મગાવ્યું. ત્યારે રામાયણ લાવનાર માણસે બહુ સરસ વાત કરી હતી કે એ અરીસામાં તો કદાચ તારો ચહેરો દેખાશે, એ અરીસામાં કદાચ ફૂલ સાઈઝ નો હોય તો તને તારું આખું શરીર દેખાશે, પણ આ રામાયણ એક એવો અરીસો છે કે એના પાને પાને તને તારું જીવન દેખાશે. તું કયું પાત્ર ભજવશી તને ખબર પડશે. દાસ કેવો હોય, દીકરો કેવો હોય, પતિ કેવો હોય, બાપ કેવો હોય, એક એક પાત્ર રામાયણના લ્યો તમે. રામને વનવાસમાં જવાની જ્યાં ખબર પડી ત્યાં બાપ કેવો હોય, બાપનો દીકરા પ્રત્યેનો પ્રેમ કેવો હોય. એ જી શ્રાવણે પડી વાત ને મારો રામ ગીયો વનવાસ રે, જ્યાં મારો રામ ગીયો વનવાસ, ત્યાં તો દશરથ રાજાએ એ દેહને ત્યાગ્યો ને છોડી જીવવાની આશ, બનું પિતા તો બનું જેવો, એ હતો રાજા રામને જેવો, એ બનો પિતા તો બનું એવો, એ હતો રઘુવીર ને જેવો.